ભાવનગર પેરોલ ફરલો સ્ક્વોડનો મોટો સપાટો ડુંગરની ગાડીમાંથી ₹96.82 લાખનો વિદેશી દારૂ ઝડપાયો। ભાવનગર પેરોલ ફરલો સ્ક્વોડ દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં દારૂના નેટવર્ક પર મોટી સ્ટ્રાઇક કરવામાં આવી છે। શિહોર તાલુકાના મોટા સુરકા ગામની સીમમાં ડુંગરની ગાડીમાં ચાલતા દારૂના કટિંગ પર પોલીસે દરોડો પાડી ₹86.57 લાખની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને વાહનો મળી કુલ ₹96,82,390નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। પેરોલ ફરલો સ્ક્વોડની ટીમ જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે ચોક્કસ બાતમી મળી હતી કે મોટા સુરકા ગામથી સોનગઢ તરફ જતા ખોડિયાર માતાના મંદિર પાસે ડુંગરની ગાડીમાં કેટલાક શખ્સો વિદેશી દારૂનો જથ્થો ઉતારી પિકઅપ વાહનો દ્વારા હેરાફેરી કરી રહ્યા છે। પોલીસે બાતમીવાળી જગ્યાએ દરોડો પાડતા અંધારાનો લાભ લઈ બુટલેગરો વાહનો અને દારૂનો જથ્થો મૂકીને નાસી છૂટ્યા હતા। પોલીસે સ્થળ પરથી 511 પેટી અને છૂટક બોટલો મળી કુલ 14,593 નંગ દારૂની બોટલો કબજે કરી છે। વાહનો 2 બુલેરો મેક્સી પિકઅપ ₹10 લાખ અને 1 સ્પ્લેન્ડર મોટરસાઇકલ ₹25,000 મળી કુલ ₹96,82,390નો મુદ્દામાલ ઝડપી લીધો હતો। પોલીસે આ મામલે 5 શખ્સો વિરુદ્ધ શિહોર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે, જેમાં વિરેન્દ્રસિંહ ઉર્ફે પિન્ટુ કુકડ, ભાવેશ જેઠા ચાવડા, ઘનશ્યામ ઉર્ફે જીડી ભરવાડ, મુન્નો ઉર્ફે ઢેકાળો તથા વરુણ બારૈયા રહે શિહોરવાળાઓ। હાલમાં આ તમામ 5 આરોપીઓને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। ભાવનગર પોલીસની આ કામગીરીથી બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે।